વિડીયો મેં ઉતારે પણ હું નહીં આવવાનો વિડીયોમાં સારું આવું તું આવ્યો ખતરનાક ઉકલ્યા રમાડતો આટલા અરે પૈઠો આપણે કરતા હતા રહ્યો ખેતર મેં કર્યું આપણે ઢાળિયું કર્યું હતું ને એની એમાં બટાકા વાયા છે અરે અને એક નાનો ઓબો હતો એ ઓબો આવડો થયો છે હું થઈને તમે નેચાળા થઈને આવો છો કે હું પેલી બાજુ થઈને લઈને આવું જવું કે હા અરે બટાકાનું થઈ ગયું ને મારું શું કહેવું તમે હું થઈને થઈ અને આમ થઈને બટાકાનું લેતા લેતા પેલી બાજુ આવું લેબુડીઓ છે એટલે અને હું અહીં આવું ઓબલીવાળાને ખાવાનું લઈ અને પછી રવાના થઈ ગયા હું પેલું એક્ટિવા લેતો આવું એટલે તું એક્ટિવા લેતો હોય તો અમે 2 જણા જતા આવીએ આગળ તો તેને નાળીએ એટલે હેડો છે ચાલુ જ રાખવાનો હોય છે ને અરે હવે ચાલુ જ પકડી જ રાખવાનો ને લાય મારે પાસે કરું ઝૂમ બૂમ નહીં કરવું છે બોલતો રહું હા અરે આપણો ઓબો છે ઉકેડો કર્યો હતો ને પેલો એ ઉકેડાના જોડે રાખ્યો તો એ રહ્યો ઓબો તો કેરીઓ આવું છે હવે મોર ફૂટવા માંડ્યો છે હવે પછી આ બાજુ યોનું શકલાવાળું યોનો લસકો ને એવું આવ્યું છે આપણા વચલા બેના શેઢે જઈએ છે પછી પેણે હોમો ટેબો યોનો પછી આ બાજુ હમણો બળદેવાનું આપણા જોડે બળદેવ કેશાને ખાલી પડી રહ્યું છે અત્યારે કશું વાયુ નહીં પણ ઊંડું કરાવ્યું છે ખેતર પછી એના જોડે ડાયા જયસિંહનું પછી આ બાજુ આપણા રે બટાકાનો ઉગમણો શેઢો આ રે બધા બટાકાના ઓર જોઈ લો સરસ કેવા થયા છે એ દેખાય છે ને હજી તો એક જ પણ પાયું છે પણ આ વખત સારા છે 8 ટોપો ખાતર ભર્યું છે ને એટલે સરસ થયા છે આ વખતે પછી હવે નેકળતા જે નેકળીએ ખરા હાલ પૂરતું તો સારું દેખાય છે આ બધા ઓર છે 100 ઓર છે બધા અને ઉપર 8-10 ઓર રાખ્યા છે ખરા જાતના રાખ્યા છે કે ભાઈ આટલા કોઈના આલબામાંથી મણ 2 મણ કપ 500 આલબા હોય તો એ રહે કોમમાં લેવા પૂરતા પછી પેલી બાજુ સમજવું તો દેખાય છે એના અંબાલાલના કપાસ છે અને પેલી હમી દેખાય જીજી છે જો દેખાતી હોય તો હાથમાં પેલું લીધું છે કે ચાદરું ને જીવનને 2 જણા વાઢ્યું છે હે ઝૂમ કરવા દેખાશે લે ના કરો નજીક આવવાની જીજી દેખાય છે હમી એવાની પેલાની ઓવર ઠેઠ નજીક આવી હા અને પછી જીવનભાઈ છે પેલા આટલા વચ્ચેનું ભૂંગળું 2 ખેતરના વચ્ચેનો શેઢો પેલો મોટો ઓબો આપણા હતો ને એના જોડે ભૂંગળું હતું એરીએ અને આ બાજુના નેચાળાવાળા ખેતરના બટાકા આ બાજુ રાજુ તો હેકતા જ નહીં ઉતાવળું ચલાવ ખબર છે કાલે મજા આવે કેટલા રાખવામાં અરે કપાજી થોડા રહી ગયા છે ગોવાભાઈના થોડી તમાકુ કરી છે અને આમાં પાયોનિયર બાબા દૂધથી રવા દીધું છે બટાકા બીજા ખેતરના બટાકાના આ બાજુ બાબુ લવજીનો ચાયડો એ તો કપાવાજી ઊભા હતા તે તો અમે બેઠાયા છે કપા એટલે કપાસિયાનો હોઠિયો દેખાય છે મોટી ઊંચી પછી પેલી બાજુ બળદેવભાઈનો લેબુડિયો ફાટી ગયું તો નહીં કઈ જો કેવા થશે હમણાં પાણી મળ્યું એટલે હાલ ના પેલામાં કેવું છે પાણી મળી જાય જો લીલા દેખો જો
તો પાણીનો તો ફેર પડે જ છે. જેટલું પાણી વધારે ને એટલું સારું બટાકાને. જો પેલા પીધેલા છે એ છોડ અને હવે પોદો છે મેચો નમી ગયેલો છે. લેબુડીઓ હેડો લેબુડીઓ પેલા ઘઉંને ઉતારી આવીશું. હું ઉતારી આવું. લાવ હું ઉતારી આવું. આ છે ને હાવ ચાલુ મેળ તું તાર. હું ચાલુ બોલતો બોલતો જાઉં છું. હા અમારે નાળિયેરથી હેડ્યો છું આપણું ઉગમનું નાળિયું પેલું ઓબલીવાળાનું, અને આ બાજુ છે એની લેબુડીઓ. એટલે લેબુડીઓમાં વચ્ચે રસ્તો છે ને એ રસ્તા થઈને વચ્ચેમાંથી પડીએ છે એટલે આપણા ઓબલીવાળા જવા માટે. આ બાજુ રૂપાભાઈવાળું હતું એ જે આપણે યોને આલી દીધું છે એરિયા સરપંચને, એટલે યોને આખો ભાગલો થઈ ગયો. અને આપણે યોને પેલા ક્ષેત્રમાંથી આબા જવાના રસ્તાના બદલે આમ થઈને જોઈશું આવું છે. વચ્ચે પડતા નહીં. આમાં યોનો ઓબડો આ ઓબડો દેખાશે તમને ઉપર આવેલો ઓબડો દેખાશે. હજી વેણ્યો નહીં. વેપારીને નડિયાદના વાઘરીને આલ્યો હતો તે અડધો લઈ ગયો છે ને અડધો રહ્યો છે. જો આ દેખો એ ઓબડો છોડના જોડે લઈ જઈને બતાવું છું એટલે કીધું ચેવડો બેઠો છે. આ આપણા ઘઉં આવ્યા ઓબલીવાળાના ઘઉં. આપણી ટાલીવાળા ઓબલીવાળાના ઘઉં છે. આ દેખાય છે આ ઓબલીવાળાના ઘઉં. ઠેઠ તો ઉપર હલંગ દેખાય છે ને ઉપરનો ભાગ લવજીભાઈવાળો એમાં ઘઉં છે. પેલા થોભલા સુધી દેખાશે. લાઇટનો થોભલો છે ને એટલા સુધી દેખાશે તમને. પછી આ બાજુ ભગુભાઈની તમાકુ છે ઓબલીવાળાની, અને આ બાજુ ઓબડો છે અહીંયાનો ઉગમણો, અને આ રહી બધી લેબુડીઓ છે અહીંયાની લેબુડીઓ. આ આપણા ઘઉં. આ ઘઉંના ખેતરમાં આપણે ઠેઠ હલંગ આટલાથી દેખાય ને તે હમો ઠેઠ પેલો ઝાડ દેખાય ત્યાં સુધીની પટ્ટી વચમાં શેઢો આડો દેખાય છે. આડો શેઢો દેખાય ને એટલા સુધી આપણું ને ઉપરથી લવજીભાઈનું. એટલે બધા ઘઉં સારા છે. આ ઓબડો બેઠેલો છે. હજી અમે વેરીને લઈ જા. હવે હું ઓબલીવાળાથી પાછો વળું છું. અહીંયાના પેલા વચલા ક્ષેત્રમાં થઈને ભાઈની જોડે જીગુભાઈને બધા અમે પછી એક્ટિવા લઈને અમે ઘેર જઈશું. આટલો ઉતર્યો છે. કેટલો ઉતર્યો છે તો ખબર નહીં મને, પણ કેટલી મિનિટ. એટલે હાડો ભાઈ ચલો. અમે જીગુભાઈને બોલાવું છું. કીધું હેડો તમે એક્ટિવા લઈને તે નીકળીએ હવે ઘેર. આ મારો ફોટો તમારે જોવો હોય તો મેં આટલા એમાંય ભેગું બતાવવા કે પેલું બધ્યું છે લાલ સાફી બધી છે. જીગો એ જિગેશ શું કરો છો? એટલે હેડોક ભાઈ છો જા થી લઈને તમારા બેટા આગળ જતા રહ્યા છે. આગળ જતા રહ્યા છે. હું તો વળી શોધું છું. આ આપણા બટાકા છે. જોઈ લો.
નેચાળાનો ભાગલો જે છે ને ગોજાળાનો એ રે વચ્ચેલો શેઢ હશે તો 1-2 લેબડા છે. આ પેલી સીજડી હતી ને આપણે પેલું બધું હતું ને પતરોવાળું હતું ને પેલું વાયરથી પડી ગયું હતું એટલે નાળિયામાં ઊભો રહ્યો છું હું. થોભલા વાયર પડી ગયા હતા ને વાવાઝોડું આવ્યું હતું તારે. આ ઊભા નાળિયા જઉં છું હવે મારા હું કરું છું એટલે મારો ફોટો દેખાશે તમને. મેં કીધું પેલા ચો જ્યાં પણ મારા બેટા પેલા આગળ જઈને ઊભા રહ્યા છે. અહીંયા તો પેલી બાજુ હોદવા જો એટલે જે આ અંબાલાલનું ખેતર આવ્યું તે શેકલાવાળું પેલો ગજાવાળું એના કપા અહીંયાના કપા છે. આ બાજુનું નાળિયા વચ્ચેથી આ બાજુ લેબુડીઓ ને બળદેવી સરપંચનું. હું તો વળી તમને પેણે હોદતો હતો લ્યા પેણે હોદતો તમે કહું ચો જ્યાં પછી હા જોયા જ નહીં ને તમને. આટલાથી આ હમું દેખાય અંબાલાલનું સાપરું ને છે અને આ બાજુ આપણો લાલાબાવાળો બોરિંગ એના જોડે ઢાળિયું ગોવાનું અને આ પહેલાં રે એરંડા છે બળદેવાના. પછી પેણે પેલો ને તમાકુ ને એ બધું વાવ્યું છે. એટલે ભાઈ બંધ કર હેડ એમાં પછી લે હેડ.